હવે આ ચૂંટણી છે ને, ધારાસભાની ચૂંટણી આવે ને ત્યારે જ આ ચૂંટણી સાંસદની રખાય. આ ગરમીને જોતો ખરી તમે, કાંઈ રહેવાતું નથી. હવે વાત આપણે કરવાની છે ચૂંટણીની. ચૂંટણી પતી ગઈ, વાદ વિવાદ પતી ગયા, અને હવે કોણ આગળ છે, કોણ પાછળ છે, કોનો ઘોડો વિનમાં છે, એ વાત આપણે કરવાની છે ટૂંકમાં. તો ચાલો આપણે કોણ આગળ અને કોણ પાછળ, પછી તમે ગીત લગાવી દો કે યહી રાત અંતિમ, યહી રાત ભારી. તો ચાલો આપણે વાત કરીએ કોણ આગળ છે ને કોણ પાછળ. તો મિત્રો, આજે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સ્ટુડિયોમાં જે કે મેરની સામે જેસલમેરનો જવાબ હશે અને પ્રશ્ન પૂછશે જે તે મેર. તો મિત્રો, પ્રશ્ન એ છે પેલો કે કોણ આગળ છે અને કોણ પાછળ છે. હા, જો ભાઈ, કોંગ્રેસ વાળાનો દાવો છે કે 90,000ની લીડે જીતશું, અને ભાજપ વાળાનો દાવો છે કે 5 લાખની લીડે જીતશું. વાત તો બરોબર છે તમારી, પણ તમારા મતે ભાજપ કેટલી લીડે જીતશે? અરે મારા મતે તો લગભગ ભાજપ જ જીતશે, પણ આમ વિચારું, બધું કાઢતા કાઢવતા 1,45,000 મતથી તો જીતી જ જાય. તો મને આ વાતનો પણ તમે જવાબ આપો કે 2-3 વાતનો વિરોધ આ ચૂંટણીમાં હતો. અરે ના, કોઈ વિરોધમાં નથી ભાઈ. જો ભાઈ, જે કઈ થયું, પણ કોળી પટેલ એક થઈ ગયા. આ તને સાચી વાત કહી દો. એટલે કે બીજો મોટો સમાજ છે, તો મોટા સમાજે તો તને કહી દઉં કે મતદાનને દિવસે જ છાપામાં જ મેટર આપી દીધી હતી, રજૂ આપ્યો હતો કે ભાઈ અમે સમર્થકમાં છીએ. અને હા, જે મહત્વના સમાજો છે કે ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ, અરે ભાઈ તને હું વાત કરું, આ સમાજ તો રાષ્ટ્રને વરેલો સમાજ છે. આ સમાજ તો 18 વરણ સાથે રાખીને ચાલનારો છે. તેઓ ગાયોના વારે, બેન દીકરીઓના વારે બલિદાન આપ્યા છે, એમાં શંકા થોડીક કરાય. તો તમને વાત કરું કે આહિર સમાજ, તો આહિર સમાજે શું કર્યું હશે? એટલે અરે જો ભાઈ, આહિર સમાજનો ઉમેદવાર છે, પણ છતાંય આહિર સમાજ રોટલે મોટો. આહિર સમાજ આપે, માંગે નહીં. એ તો નંદ બાબા છે બાપા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રશ્ન તમે તારે પૂછી શકો, એમાં શું? હા, રામ રાજ્ય કોને કહેવાય? હા, રામ રાજ્ય એટલે ખોટું લઈશ નહીં ને ખોટું બોલીશ નહીં, એને રામ રાજ્ય કહેવાય. મિત્રો, તમને આ પ્રશ્ન અને જવાબ, આ મેટર તમને કેવી લાગી તે અવશ્ય પ્લીઝ કોમેન્ટમાં લખજો, લાઈક આપો અને શેર કરજો.